કેટી ફેમિલી ભાઈ આવી ચૂક્યા છીએ અમે ફેમિલી ફંક્શન એટેન્ડ કરવા માટે દહેગામ. અમારો જે નેટિવ પ્લેસ છે એ દહેગામ છે, ત્યાં આગળ આવી ચૂક્યા છીએ. ડે ફર્સ્ટ છે આજે અને મહેંદી રસમ અત્યારે અહીંયા સ્ટાર્ટ થઈ ચૂકી છે. વિડીયો પૂરો જોજો મિત્રો, બધાને મજા આવશે અને લાઈક શેર સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. तेरे बिना जीना मुमकिन नहीं, असले मैं तुझको सके तेरे लिए दुनिया छोड़ दी है, सांस आके रुके कितना चाहता हूँ आँखों की कि दुनिया भर के सब रास्ते मैं तुझको कितना चाहता हूँ, ये तू कभी सोच ना सके. હું તો મહેંદી સાથે ખાઈ જવું, ખાવાનું કશું બાકી નહીં, ખાઈ જવાનું. दाल पर सोने का मोर ताजा करे नीचे का
વેલકમ ટુ એકેટીએનટી ફેમિલી. ભાઈ આજે બીજો દિવસ છે અને આજે છે ગરબાની રમઝટ. તો એઝ યુઝ્યુઅલ પહોંચી ચૂક્યા છીએ પાર્ટી પ્લોટમાં અને અહીંયા આગળ આજે કૈરવી બુચનું પરફોર્મન્સ છે અહીંયા આગળ લાઈવ. તો વિડીયો પૂરો જોજો, લાઇક છે, સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને આગળ તમે જોયું હશે મહેંદી રસમમાં કેટલી મસ્તી કરી અને ખૂબ એન્જોયમેન્ટ કર્યું. ઠીક છે, તો એવું જ અહીંયા ગરબામાં બી થવાનું છે. તો વિડીયો પૂરો જોજો અને લાઇક છે, સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. Hear a new story from the lovely couple. So I always want to know કે તમે એકબીજાને ક્યારથી ઓળખો છો? 2.5 years. OMG, this is a 2.5 year વાળા મામલા પડે છે કારણ કે હું તમારી પાસે ઘણું બધું હિન્દી ગવડાવવાની છું. તો will you be okay? કાંઈ વાંધો નહીં, એ લોકોને બિલકુલ બોલતા નથી ફાવતું, પણ મને ચિંતા થાય છે કે તમારા છોકરાઓને આવડશે કે નહીં. એ મને બોલાવશે કે કેટી પેરીને બોલાવશે. આઈ એમ રિયલી વરીડ અબાઉટ ધેટ. સો નો પ્રોબ્લેમ. ચલો આજે તો હું આવી જ ગઈ છું. સો હાઉ લોંગ ડુ નો? 1.5 years? And was a love marriage or an arranged marriage? Arranged but turned to love marriage. ગુજરાતીમાં આવું જ હોય, અરેન્જ અને લવ એ બધું. બેન તમે અહીંયા ક્યાં પૂછો છો? એવું એમનું કહેવું હતું શુદ્ધ ગુજરાતીમાં. સો આફ્ટર યુ મેટ એન્ડ યોર મેરેજ ગોટ અરેન્જડ, હુ પ્રપોઝડ ફર્સ્ટ? સૌથી પહેલા આઈ લવ યુ કોણે કહ્યું? મેં. અમીન પરિવાર સપોર્ટ કરો. એવું સહેલું નથી આટલા ભરી બજારે એવું કેવું કે મેં પહેલા આઈ લવ યુ કહ્યું. અને થોડી ઘણી નોકઝોક તો થતી જ હશે તમારી વચ્ચે. નોકઝોક આપ સમજતે હો? ડુ યુ અન્ડરસ્ટેન્ડ નોકઝોક? That's a little fights, silly fights that often happens in couples, right? So, એ તમારી વચ્ચે જે નાની નાની ફાઇટ થાય ત્યારે સૌથી પહેલા સોરી કોણ કહે છે? Wishwa. I'm proud of you, bro, proud of you. પણ તમે પહેલા સોરી કહો. Do you agree? Do you agree that you apologize first whenever they? Yeah, I do apologize. Oh, this is not fair, yaar. I am a true feminist. એટલા માટે હવે આજે આમને આપણે એક સ્મોલ માઇનર પનિશમેન્ટ આપી દઈએ એમને બધાની સામે. અચ્છા, આજે લાઇટ છે, મને બહુ થોડી બ્લાઇન્ડ કરી રહે છે. ઇઝ ઇટ ઓકે? હા, થેન્ક યુ સો મચ. તો આજે બધાની સામે આમને આપણે એક નાનકડી પનિશમેન્ટ આપીએ બીકોઝ ઓલવેઝ સોરી વિશ્વા કહે છે. તો આપણે આજે એક કામ કરીએ, આમને બધા સગાની સામે, બધા ફ્રેન્ડ્સની સામે સૌથી પહેલા તમારે અમને આઈ લવ યુ કહેવાનું છે. આર યુ રેડી? બટ આટલા સુરીલા સિંગર છે, આટલું સરસ મ્યુઝિક છે, તો રૂખું સૂખું આઈ લવ યુ નહીં ચાલે. યુ હેવ ટુ સિંગ. ઓકે, મોરલ સપોર્ટ આપો ગાઈઝ. હા, તો એમણે આજે બધાની વચ્ચે ગાવાનું છે. ઓકે, રેડી છો ગાઈઝ? પણ આઈ લવ યુ કહેવાની એક પોઝિશન છે મિત્ર. On your knee, go on your knee. Come on yaar, અમેરિકામાં રહીને મારે આવું બતાડવું પડે. This is not fair. બાબાઈ ફોટા લેજો જલ્દી, કારણ કે આજે ભરી બજારમાં આપણા પ્રિન્સ એમને આઈ લવ યુ કહેવાના છે. રેડી ગાઈઝ? काटे नहीं कटते ये दिन ये रात कहनी थी तुमसे जो दिल की बात. काटे नहीं कटते दिन ये रात कहनी थी तुमसे जो दिल की बात. लो आज मैं कहता हूँ I love you. I love you. I love you. वाह वाह वाह, बस जाओ. So much. कोई नहीं है बस
wow, beautifully done and beautifully sung. So, before I let you go from here, I want you guys to do a beautiful dance on my music. A couple dance. पड़ी बीती जाए ना, बात रही जाए ना, बातें अधूरी आजी चांदनी कहो कि आजी।
મિત્રો મારી સાથે ગાવા પડી બધાને દમાદમ મસ્ત કલંદર અલીદા પહેલા વિશ્વનો મને મેસેજ આવ્યો કે યાર આ એનર્જીમાં આ ફેમિલીમાં મજા નથી આવતી એને જવાબ આપવાનો છે એટલે હવે આપકી ઇज्जत का सवाल है और मेरी भी ठीक है સિંદડી દા સેહવદા સિંદડી દા સેહવદા સખી શાબાશ દમાદમ મસ્ત કલંદર અલીદા પહેલા નંબર દમાદમ મસ્ત કલંદર અલીદા પહેલા નંબર કેમ જરા ખાવાનું ઓછું પડ્યું એવું વાત ગુજરાત અને યુએસએ સુધી
તો ગઈ છે એ વાત કહું. રેડી? હે ગરવી રે ગુજરાતમાં સાહેબ વાટ છે તમારો.
ही नारा गूंजेगा हो अमीन परिवार का जय श्री અહીંયા સુધી વિડીયો દેખી લીધા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. મળીએ આવા સારા વિડીયોમાં. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ. જય અંબે. એ આવજો. અને લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મિત્રો આપને પણ મજા આવી ગઈ છે ને ભાઈ ડિજિટલ માધ્યમ થ્રુ? તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આગળનો જે વિડીયો આવવા વાળો છે એ મેરેજ ફંક્શનનો આવવાનો છે. તો પાર્ટ 2 ટૂંક સમયમાં આવી જશે. ત્યાં સુધી બાય.